ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે 11 લેસનની અંદર આપણે બાયોટેક શું છે એ વિશેનો ઇન્ટ્રો જોયો, બાયોટેકના ઇમ્પોર્ટન્સ જોયા, બાયોટેક કઈ રીતે કામ કરશે અને માનવ કલ્યાણને કેવી રીતે મદદરૂપ થશે એ બાબતને જોઈ. એની અંદર આવનારી પ્રોસેસમાં તમને ઈ કોલાય બેક્ટેરિયાની અંદર પ્રોસેસ કરવા માટે પ્લાઝમિડનો કોન્સેપ્ટ આપ્યો. એ પ્લાઝમિડના કોન્સેપ્ટ સાથે સાલ્મોનેલા બેક્ટેરિયાનો સંદર્ભ લઈ અને એક સમજ આપવામાં આવી કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં એના ઓરિજિનલ ડીએનએ સિવાય વલયાકાર ડીએનએનો એક ભાગ હાજર હોય છે અને એના જે ઓરિજિનલ ડીએનએના જેટલા પણ કેરેક્ટરિસ્ટિક છે એ પ્લાઝમિડ ધરાવતું જ હોય છે. હવે જો એ પ્લાઝમિડ આપણે લઈ અને આપણા ઈચ્છિત લક્ષણો ધરાવતા ઘટકોના ડીએનએને જો આપણે એની સાથે જોડી શકીએ તો આપણે આવા સૂક્ષ્મ જીવોની અંદરથી આપણે ધારેલા પરિણામો પ્રાપ્ત કરી શકીએ. પણ એ વાત એટલી સહેલી નથી, કારણ કે એકદમ સૂક્ષ્મ સજીવો, એકદમ સૂક્ષ્મ કે જેની અંદરના ડીએનએ સાથે શું તમારે વિશિષ્ટ પ્રયોગ દ્વારા એની અંદર કટ પેસ્ટ કરી અને નવા ડીએનએને ઇન્સ્ટોલ કરવાના છે, તો નિર્માણ કરવાનું છે. એ ડીએનએ આપણે નામ આપ્યું પુનઃ સંયોજિત ડીએનએ અથવા નામ આપ્યું રીકોમ્બિનન્ટ ડીએનએ, અને આરડીએનએ તરીકે ઓળખીએ છીએ, સંકર ડીએનએ તરીકે ઓળખવામાં આવે. સાદું ને સિમ્પલ યાદ રાખવું. એના ઓરિજિનલ ડીએનએ સાથે બીજો નાનો મસ્તો ભાગ ઈચ્છિત આપણે જે ઈચ્છા રાખીએ છીએ ઈચ્છિત ઘટકોનો એડ કર્યો હોય, પણ એ સરળ વાત નથી. એની સાથે સેટ થઈ જવો જોઈએ, એને સ્વીકારી લેવો જોઈએ. તો એની સાથે સાથે આ ડેવલપમેન્ટ તે ચોક્કસ પ્રકારના ઇન વિટ્રો કન્ડિશનની અંદર એટલે કે લેબની અંદર ઉછેર કરવામાં આવે, અને લેબની અંદર આખા પ્રેક્ટિકલમાં એ લોકો વિશિષ્ટ પ્રકારના પ્રતિજૈવિક દ્રવ્ય, ગુજરાતી આપણે અને અંગ્રેજી બંનેનો કોન્સેપ્ટ આપેલો, અને એ છે એન્ટીબાયોટિક્સ સાથે જ એડ કરી અને એ વિશિષ્ટ પ્રકારના પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણની થોડી વાતો આપણે તે દિવસે જોઈ. અને એ તૈયાર થયેલા વિશિષ્ટ પ્રકારના આરડીએને એની અંદર સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે 1972ની અંદર એન્ટીબાયોટિક્સ પ્રતિરોધી જનીનને અલગ કર્યું, અને અલગ કરીને પછી આપણા માટે આરડીએને ફોર્મ કર્યું. ફાઇન, એક બેઝિક કોન્સેપ્ટ આપણને આપ્યો, પણ એ કોન્સેપ્ટ અને એ આખી પ્રોસેસ પરિપૂર્ણ કરવા માટે બાયોટેકનોલોજીમાં વિશિષ્ટ પ્રકારના ઉપકરણોની પણ જરૂરિયાત ઊભી થશે. હવે પ્રશ્ન એ આવે યાર કે ઉપકરણોનો અહીંયા શું કામ? જો તમે કોઈ પણ મિકેનિકલ વર્ક કરવા માંગતા હો તો તમારે એની સાથે સંકળાયેલા વિશિષ્ટ પ્રકારના સાધનો જોઈએ. ફિઝિકલ અવેલેબિલિટીની વાત કરીએ તો ધારો કે તમે ઇલેક્ટ્રિશિયનનું કામ કરવા માંગો છો તો તમારી પાસે ટેસ્ટર, એના માટે જરૂરી એવી ટેપ, એના માટે જરૂરી એવા જે પણ ઇલેક્ટ્રિકને લગતા સાધનો એ તમારી પાસે હોવા જોઈએ. કાર એના સાથે રિલેટેડ, કન્સ્ટ્રક્શન તો એની સાથે રિલેટેડ ઉપકરણો જોઈએ. ડિયર, તો આ જ વસ્તુ અહીં બાયોટેક છે. તો બાયો જૈવિક ઘટકો સાથે ટેકનોલોજી, અને ટેકનોલોજીની અંદર તમે જે આરડીએને બનાવવા જઈ રહ્યા છો એના માટે આપણને વિશિષ્ટ પ્રકારના ઉપકરણોની જરૂર પડશે. ડિયર, ઉપકરણો એવા નથી કે ફિઝિકલી પ્રેઝન્ટ હોય કે પાનું પેચું લીધું કે ટેસ્ટર લીધું, એવું નહીં. એ વિશિષ્ટ પ્રકારના અને અતિ સૂક્ષ્મ અને લેબની અંદર જ વર્કિંગ કન્ડિશનમાં મળી રહે એ પ્રકારના ઘટકો તમને મળશે. અને એ બાબત માટે ટોપિકની શરૂઆત કરીએ કે બાયોટેકનોલોજી અથવા ડીએનએ ટેકનોલોજી, એમાં પણ કઈ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી માટે આપણે ઉપકરણોની જરૂર પડશે. ઉપકરણો કયા કયા? તો હવે થોડું યાદ રાખવા માટે હવે સ્ટાર્ટ થઈ જાય છે. તમારે વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો, રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમની જરૂર પડશે. હવે 11th સ્ટાન્ડર્ડની અંદર ઉત્સેચકનો કોન્સેપ્ટ જ નહીં હોય તો તમારા માટે તકલીફ વધી જશે. તમને એટલું પણ ખ્યાલ છે જ કે ઉત્સેચકો મોટે ભાગે મેડ અપ બાય પ્રોટીન, એમાં પ્રોસ્થેટિક જૂથ, બિન પ્રોસ્થેટિક જૂથ એવા બધા ઘટકોનો કોન્સેપ્ટ આપણે શીખેલા. એની સાથે કેટલીક વાર બિન પ્રોટીન ઘટકો પણ જોડાયેલા હોય, વગેરે વગેરે વગેરે.
હાલ આ વસ્તુને કોન્સેપ્ટ સ્વરૂપ તમને એટલી મગજમાં આઈડિયા લેવી જોઈએ કે ઉત્સેચકો એ ચોક્કસ કાર્ય માટે વિશેષ હોય છે. તો રેસ્ટ્રિક્ટેડ ઉત્સેચકોની જરૂર પડશે, એની ડિટેલ હજુ આવશે. તમારી પાસે પોલિમરેઝ એન્ઝાઇમ જે પ્રક્રિયાને સ્ટાર્ટ આપવાના છે તે આ અગત્યની વાત, વાહક કેરિયર કે તમે જે બનાવ્યા છે આરડીએનએ, એ આરડીએનએ ને તમારે અન્ય સજીવની અંદર શિફ્ટ કરવાના છે. તેના માટે તમને કેરિયર, વાહકની જરૂર પડશે અને એ જે હું બોલી રહ્યો છું તે પ્રમાણે યજમાન સજીવની પણ જરૂર પડશે. એટલે તો કે આપણે જે આરડીએનએ બનાવ્યો એ તો એક નાનો મસ્તો પીસ તૈયાર કર્યો. હવે એ નાના અમથા ઘટકથી કઈ શક્ય નથી બનવા. ઓકે, બનાવ્યો બહુ સારી બાબત છે, પણ આપણને વધારે કોપીઓની જરૂર છે. તે વધારે કોપી માટે આપણે એને મલ્ટિપ્લિકેશન કરવું પડશે, એનું ગુણન કરાવડાવવું પડશે અને જે પેલો જે આપણે આરડીએનએ તૈયાર કર્યો છે એની ઘણી બધી કોપીઓ તૈયાર થશે તો આપણને જે માનવ કલ્યાણ અથવા આપણા ઉપયોગિતા માટે જે ઘટકોની જરૂર છે એ ઘટકો આપણે મેળવી શકીશું, એવો અહીં કોન્સેપ્ટ બેસશે. એટલે તમારે અત્યારે જે થોડી વારમાં ચાલશે એમાં દરેકે દરેક ઉપકરણો ઉપર સ્ટડી કરવાના. પહેલો સ્ટડી આપણે કરશું અને એ છે રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ. અને રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, આ વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ. હવે પ્રશ્ન એ તૈયાર થાય કે ડિયર આ રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ છે શું, મેળવ્યા ક્યાંથી, શું કહેવા માંગે, અને એ હવે આપણે સ્ટાર્ટ કરશું. અને 1963 ની અંદર કોન્સન્ટ્રેશન રાખવું પડશે. 1963 ની અંદર આર્યા ઇશ્ચેરિશિયા કોલાય ઈ કોલાયમાંથી બેક્ટેરિયોફેજ, હવે યાદ આવવું જોઈએ, ફેજ, બેક્ટેરિયોફેજ ની વૃદ્ધિનું નિયંત્રણ કરતા બે ઉત્સેચકો જુદા કરવામાં આવે. બેક્ટેરિયા ઉપર યજમાન તરીકે વસે એવા અથવા બેક્ટેરિયાને પોતાનું ઘર બનાવે એવા વાયરસ, ધેટ ઇઝ કોલ્ડ T7, ઇટ ઇઝ કોલ્ડ બેક્ટેરિયોફેજ. અને એમાં મોટે ભાગે ઈ કોલાઈ સાથેની બાબતોને આપણે જોઈએ છે. આ વસ્તુ જો યાદ આવતી હોય તો આપણે મિસેલ્સ અને સ્ટાલનો પ્રયોગ જોયો લેસન નંબર 6 ની અંદર, એની અંદર આ વસ્તુનો ઉલ્લેખ છે. આપણે એક ઈ કોલાય બેક્ટેરિયા પર વાયરસનો ચેપ લગાડીએ છીએ અને એવા વાયરસ કે જે બેક્ટેરિયાને યજમાન તરીકે સ્વીકારે અથવા એની અંદર પોતાની પ્રજનનની પ્રક્રિયાને પૂર્ણ કરે તેવા વાયરસને T7 તરીકે ઓળખવા બેક્ટેરિયોફેજ. અને 1963 માં ઈ કોલાયમાંથી બેક્ટેરિયોફેજની વૃદ્ધિનું નિયંત્રણ કરતા કેટલા ઉત્સેચકો તે સમયે છૂટા પાડ્યા? તો કે 2. હવે જોજો, ડીએનએ ની શોધ થયા બાદ આ બધી જે નવી ટેકનોલોજી અને નવી શોધો એ તે સમયની ક્રાંતિકારી શોધો ગણાતી. કારણ કે ડીએનએ નો મોડેલ પ્રસ્થાપિત થયો 1953 વોટસન અને ક્રિક વિલ્કિન્સન દ્વારા, અને ત્યાર પછીના વર્ષો દરમિયાન આ વસ્તુની ધીમે ધીમે શરૂઆત કરવામાં આવી. એટલે તમને એમ લાગે સર શા માટે એ બધી બાબતો કરો છો, તો મગજમાં રહે કે 1953 ની અંદર તમે ફર્સ્ટ ડીએનએ મોડેલ આખા વિશ્વ માટે પ્રતિપાદિત કરવામાં આવ્યું અને ત્યાર પછી 1963 ની અંદર આપણે એ જ બધી બાબતો સાથે જોડાયેલા બધા ઘટકોની અત્યારે સંરચના. અને અત્યારે વિચારો કે અત્યારે 2050 સુધીમાં આ જ ટેકનોલોજી ક્યાં પહોંચી ગયેલી હશે. એટલે તમે અમુક કલ્પનાઓ મૂવીની અંદર જુઓ છો, અમુક કલ્પનાઓ જે વૈજ્ઞાનિકોએ કરી છે પેપરની અંદર આપણે કેટલીક વાર જોઈએ છે, લેખ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ, એ બધું આવશે ડિયર. અને એટલે આ શરૂઆત થઈ ગઈ કે બન્યા બાદ 1963 ની અંદર ઈ કોલાયમાંથી બેક્ટેરિયોફેજની વૃદ્ધિનું નિયંત્રણ કરતા એ લોકોએ 2 ઉત્સેચકોને છૂટા કરી આપ્યા. જેમાંનો એક જોઈ લો, એનું કેમિકલ કન્ટેન શું છે, મિથાઇલ સમૂહ ઉમેરેલ છે, અને બીજો એ આ તમારા માટે નવો શબ્દ ડીએનએ કાપે છે. કાપે છે એટલે આપણા માટે એ ટિપિકલ ગુજરાતી શબ્દ હોવાને કારણે પણ ડીએનએ ની જે ડબલ હેલિક્સ છે, ડીએનએ ની સ્ટ્રેન્થ જે છે એને કટ કરી શકે છે. ડીએનએ ની સ્ટ્રેન્થ ની અંદર કશે ને કશે ગેપ પાડી શકે છે. એટલે વર્ડ લખ્યો છે કે એક મિથાઇલ સમૂહને ઉમેરશે અને બીજો જે છે તે ડીએનએ ઉપર કટ મૂકશે અને જે રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ તરીકે ઓળખાયા અને એ કાપવાના કાર્ય સાથે સંકળાયેલા છે. અને એની અંદર પાછા 2 પ્રકાર પડે છે, એન્ડો અને એક્ઝો. એ થોડી વાર ને જોઈએ. એટલે આપણી પાસે ફર્સ્ટ ટાઈમ 1963 ની અંદર લોકોએ આ વસ્તુનું ડિસ્કવર કર્યો અને પ્રથમ
જે restricted enzyme જે છે એ કયો છે તમારા માટે MCQ અને એ HIND2 અને જેનું કાર્ય ઓકે જેનું કાર્ય કોનું HIND2 નું કાર્ય DNA ના ન્યુક્લિયોટાઇડ ના વિશિષ્ટ ક્રમ પર આધાર આપશે એટલે સર શું કહેવા માંગે હવે તમારો છઠ્ઠો લેસન તમારો નબળો એટલે તમને આની અંદર નહીં સમજ પડે એ મારા તરફથી ચોખ્ખું કહી દઉં તમને ન્યુક્લિયોટાઇડ જ ન ખબર હોય એટલે વાત જ પતી જાય ન્યુક્લિયોટાઇડ હજુ પણ તમારી જે પણ આ બધું અધૂરી હશે તો હું એને રજૂ કરી દઉં આપણે બોલીએ છીએ બેવડી પોલીન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્ડ અને તે આ સેમ વસ્તુ છે એ જ આપણું શું કહીએ છીએ આપણે ડીએનએ અને ડીએનએ ના ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમને એ કાર્ય કરશે કોણ એ ન્યુક્લિયોટાઇડ ના સિક્વન્સ ઉપર HIND2 એ કામ કરશે એ વિશિષ્ટ પ્રકારનો રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ છે જે ડિસ્કવર કરવામાં આવ્યો લગભગ શું કહે છે 5 વર્ષ પછી એને ધીમે ધીમે અલગ કરવામાં આવ્યો HIND2 હંમેશા DNA ના અણુ પર જ કાર્ય કરે કઈ રીતે તો હવે તમને મગજમાં રહેવું જોઈએ 6 બેઝ જોડીઓ what is that base નાઇટ્રોજન બેઝ આ 1 2 3 4 5 6 સમજ માટે ઇન શોર્ટ આપણી પાસે હવે ડીએનએ સ્ટ્રેન્ડ છે તો ડીએનએ સ્ટ્રેન્ડ ની અંદર આપણી પાસે જે 6 પેર છે એ 6 પેર ઉપર વર્ક થશે અને એટલે આ વર્ડ લખાયેલો છે સમજ આવવી જોઈએ અને આ છે A T C G G C આ T A G C C G that is the concept એટલે તમને ખબર પડવી જોઈએ કે what is that તો કે આ નાઇટ્રોજન બેઝ છે અને એમાં તમારી પાસે 6 નાઇટ્રોજન બેઝ જોડીઓ હોય તો એ નિશ્ચિત બિંદુ પરથી કોણ આ restricted endonuclease enzyme એ વિશિષ્ટ રીતે શું કરશે તો કે વિઘટિત કરશે કટ કરશે અને એ આ બેઝના ક્રમ કટ કરવા માટે આવ્યું HIND2 નો ઓળખ ક્રમ કહેવામાં આવે છે સાદું અને સિમ્પલ ફરી કહી દઈએ 1963 ની અંદર એ લોકોએ આ પ્રેક્ટિકલો સ્ટાર્ટ કર્યા જે લોકોએ એની અંદર વિશેષકોને છૂટા પાડ્યા restricted endonuclease enzyme તરીકે ઓળખાયા અને પ્રથમ જે ડિસ્કવર થયો એ છે HIND2 અને કેટલા સમય લાગેલો ઘણા વર્ષો બાદ એ ડિસ્કવર થયો 5 વર્ષ પછી એને અલગ કરવામાં આવેલો HIND2 હંમેશા DNA ના અણુ યાદ રાખવાનું છે 6 બેઝ જોડીઓ ઉપર નિશ્ચિત બિંદુઓ ઉપરથી કટ મૂકશે અને પછીના પોઈન્ટની અંદર એ વસ્તુ દર્શાવવામાં આવશે પણ આ કોન્સેપ્ટ હોવો જોઈએ અને કાપ મૂકે અને આ બેઝ ક્રમને HIND2 નો ઓળખ ક્રમ કહેવાશે એટલે કે આ ઉત્સેચક એ ચોક્કસ પ્રકારની વિશિષ્ટ જગ્યા ઉપર કટ મૂકશે અને બંને પ્રતિ સમાંતર શૃંખલા ઉપર સામે મૂકશે એ અને પછીના ટોપિક એટલે કે જ્યારે આનું વર્કિંગ કન્ડિશન આવશે ત્યારે વસ્તુની સમજ મળશે પણ તમને HIND2 શું કામ કરે એની ખબર હોવી જોઈએ કે આપણા જે નાઇટ્રોજન સિક્વન્સ નાઇટ્રોજન બેઝ વાળી સિક્વન્સ ડીએનએ સિક્વન્સ છે એના વિશિષ્ટ નાઇટ્રોજન બેઝ પર એ વિશિષ્ટ જગ્યા ઉપર કટ મૂકશે કાપ મૂકશે તે આ લેવા HIND2 સિવાય આજે અત્યારે ભણી રહ્યા છે તે સમયે ચાલતી જશે પ્રોસેસ શોધખોળ ચાલ્યા જ કરે ડિસ્કવરી ચાલ્યા જ કરે સિવાય આજે 900 થી પણ વધારે restricted enzyme આપણે ડિસ્કવર કર્યા છે જેને અલગ અલગ પ્રકારની આંશિક તમારો અલગ અલગ પ્રકારની 200 થી 230 થી પણ વધારે બેક્ટેરિયાની જાતમાંથી જ અલગ કરવામાં આવ્યા છે એટલે હવે તમે વિચારી શકો કે એક સમયે ઇકોલા બેક્ટેરિયામાંથી ડિસ્કવર કરેલી આ વસ્તુ ને લોકો ધીમે ધીમે અન્ય સૂક્ષ્મ જીવાણુઓમાંથી પણ ડિસ્કવર કરી રહ્યા છે એટલે તમારે આ વસ્તુ યાદ રાખવાની રહેશે કે અત્યારે આપણી પાસે 900 થી પણ વધારે restricted એટલે કે કટ કરી શકે એવા શું ઉત્સેચકો છે restricted એન્ઝાઇમ છે અને મોટે ભાગના આ બધા 230 જેટલા બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન આપણી પાસે નથી આપણી પાસે એનિમલ્સના ક્લાસિફિકેશન છે પ્લાન્ટના તે બી અમુક હદ સુધીના તો બેક્ટેરિયાના ક્લાસિફિકેશન પણ છે અને એની અંદર લોકોએ અલગ અલગ જાતિના તમને બી ખબર છે આર્કી બેક્ટેરિયા છે જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવી શકે મિથેનોઝેન્થસ છે જે આપણે વાત કરી લીધી અને હેલોફિલસ ટાઈપના એ સિવાય ઉપયોગી હોય એવા આપણા ખોરાકના સ્ત્રોતના નિર્માણ માટે આથવણની ક્રિયા માટે જરૂરી એવા જાતની બાબતો આપણી પાસે છે સૂક્ષ્મજીવોનું ક્લાસિફિકેશન આપણી પાસે નથી તો તમે સમજી શકશો કે બેક્ટેરિયા 230 થી પણ વધારે જાતમાંથી અલગ કરવામાં આવે અને તે અલગ અલગ ઓળખ ક્રમને એ ઓળખે છે એટલે સર આ શું
અલગ અલગ ઓળખ ક્રમને એટલે તો કે જે પ્રમાણે A T C G G C તે જ રીતે T A G G તો હવે વિશિષ્ટ પ્રકારની જગ્યાઓને ડિટેક્ટ કરી શકે અને પર્ટિક્યુલર જેમ અહીંયા કીધું છે કે 6 ની બેઝ જોડીઓ એવી વિશિષ્ટ 4 બેઝ જોડીઓ કે 6 કે 8 બેઝ જોડીઓ પર વિશિષ્ટતઃ કટ મારશે અને એટલે વર્ડ લખ્યો છે કે અલગ અલગ શું કરે છે તો કે ઓળખ ક્રમ ને એ ડિટેક્ટ કરે છે જેના નામકરણ પર હવે જોઈશું કે રિસ્ટ્રિક્ટેડ એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ જે કહીએ છીએ એને નામ કઈ રીતે આપવામાં આવે અને એના માટે નામકરણમાં પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી લેવામાં આવે કે જે બેક્ટેરિયામાંથી એને ડિસ્કવર કરવામાં આવ્યો છે તે અને બીજા બે અક્ષરની સાથે હશે એક એક્ઝામ્પલ આપીએ એટલે ખ્યાલ આવશે એ આર્ય શબ્દ અને તમે હવે પ્રિપેર થઈ જવા જોઈએ જે 11th નો તમે 8મો લેસન જેની અંદર આદિકોષ કેન્દ્રીય કોષનો ઉલ્લેખ છે એ બાબત હવે તમારા માટે ચેલેન્જ જેવી ન થવી જોઈએ કારણ કે એ વસ્તુ તમે સ્ટડી કરીને આવ્યા છો કે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે ન્યુક્લિયોટાઇડનો પુંજ અને સાથે નાનું વસ્તુ પ્લાઝમિડ તો આદિકોષ કેન્દ્રીય કોષની જાતિમાંથી લેવામાં આવે છે તો અહીંયા એક એક્ઝામ્પલ છે that is E. coli RI R1 is not RI it is R1 Escherichia coli પ્રજાતિને દર્શાવે છે આ એ જાતના નામ ઉપરથી લેવામાં આવ્યું છે ને આ ફર્સ્ટ જે છે રોમન આંખ દર્શાવે છે અને બેક્ટેરિયાની જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચક અલગ કરવામાં આવ્યો છે એ રિસ્ટ્રિક્ટેડ ઉત્સેચકને શું ન્યુક્લિએઝ તરીકે ઓળખ મોટા વર્ગની અંદર સમાવેશ કરવામાં આવેલ છે અને ત્યાર પછી હવે આ જે વિશિષ્ટ પ્રકારના રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ છે કઈ રીતે વર્ક કરે છે કઈ જગ્યા ઉપર કાર્ય કરશે કયા ન્યુક્લિયોટાઇડને સિલેક્ટ કરશે તેને આધારે એના બે ટાઈપ્સ પડે છે અને એ છે એન્ડો અને એક્ઝો એના તરફ આપણે સાથે જ આ વસ્તુને જોઈશું એ ન્યુક્લિયસ તરીકે ઓળખાશે રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમના ટાઈપ્સની અંદર તમને મળશે એક્ઝોન્યુક્લિએઝ અને બીજો વર્ડ મળશે એન્ડોન્યુક્લિએઝ એન્ઝાઇમ ફરી બોલું છું એક્ઝોન્યુક્લિએઝ એન્ઝાઇમ અને બીજું બોલાશે એન્ડોન્યુક્લિએઝ એન્ઝાઇમ કે સપોઝ ડીએનએ સ્ટ્રેન્થ છે બેવડી કુંતલ તો એના ઉપર આ ઉત્સેચક કઈ રીતે ક્યાં શું વર્ક કરશે તેમ વિધાન જો એટલે ખ્યાલ આવશે વર્ડ જો એક્ઝો બહાર તે ડીએનએ છેડા પરથી ન્યુક્લિયોટાઇડની સિક્વન્સને દૂર કરશે ડીએનએ ના છેડા પરથી ઓકે સર આવું તો નહીં મજા આવે ઓકે તો એને શીખવા માટે પણ પેટર્ન આ જ છે આ અને આ ડીએનએ ની બેવડી કુંતલમય રચના ડીએનએ ની બેવડી કુંતલમય રચના A T C G G C A આવે T A G C C G T તો માની લો કે ડીએનએ ના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરશે તો આ એનો એક છેડો ગણીએ 3 ડેશ 5 ડેશ 3 ડેશ તો થઈ ગયો છેડો તો કે આ એકદમ એન્ડ પોર્શન કહેવાશે છેડાનો ભાગ કહેવાશે જ્યારે રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ એપ્લિકેશનમાં આવશે એટલે કે રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ એવા છે કે જે ડીએનએ સ્ટ્રેન્થમાં છેવટના ન્યુક્લિયોટાઇડને દૂર કરશે છેવટના છેડા પરના ન્યુક્લિયોટાઇડને દૂર કરશે તો પછી આ ભાગે પણ હોઈ શકે આ ભાગે પણ હોઈ શકે પણ કોઈ પણ એક જગ્યાએથી દૂર કરશે અને એ વિશેષતઃ લખ્યું છે એ પ્રમાણે છેડા પરથી ન્યુક્લિયોટાઇડ ના ઘટકોને દૂર કરશે ધેટ ઇઝ ધ પોઈન્ટ અને બીજું એન્ડો અંદર તરફ એન્ડોન્યુક્લિએઝ એન્ઝાઇમ એ ડીએનએ ને ક્યાં ડીએનએ માં અંદર અધ વચ્ચેથી પણ દૂર કરી શકે લાઈક ધેટ આ છેડેથી દૂર કરે કયો એક્ઝો એન્ડો અંદર અધ વચ્ચેથી શેને તો કે ચોક્કસ પ્રકારના ન્યુક્લિયોટાઇડને દૂર કરશે
એટલે લખે છે કે ડીએનએ ને અંદરના ભાગે ચોક્કસ સ્થાન ઉપર કાપ મૂકે ધેટ મીન્સ ન્યુક્લિયોટાઇડ ને શું કરશે, દૂર કરશે. અને એ જે કાપવાની પેટર્ન છે એના પણ પાછા બે પ્રકાર પડે. એ કાપવાની સ્ટાઇલને આધારે ચીપકુ છેડા પણ તૈયાર થાય છે અને બુઠ્ઠા છેડા પણ તૈયાર થાય છે, જેના આધારે આ ઉત્સેચકો પોતાની કાર્યવાહી પૂર્ણ કરે છે. અને